નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. બિહારમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જનતા દળ યુનાઇટેડના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ પોતાના પદે પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે કેસી ત્યાગીએ અંગત કારણોસર પાર્ટીના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. કેસી ત્યાગીની જગ્યાએ હવે રાજીવ રંજન પ્રસાદને જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા જાહેર કરવામાં આવ્યા. અમદાવાદના રેસિડેન્સ તબીબો હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. 5 વર્ષે થતો સ્ટાઇપેન્ડ વધારો 40%ને બદલે 20% થતાં તબીબો નારાજ થયા છે. અમદાવાદની બીજે મેડિકલ સહિત રાજ્યના કુલ 8,000 જેટલા તબીબો આવતીકાલે હડતાલ પર ઉતરશે. વલસાડ જિલ્લાના દરિયા કિનારે ફરી નશીલો પદાર્થ મળી આવતા પોલીસ તંત્ર ચોંકી ઉઠ્યું. તિથલ બીચના દરિયા કિનારે ચરસનો જથ્થો મળી આવતા પોલીસ વિભાગ તેમજ એજન્સીઓ સતર્ક બની જવા પામી છે. 1 કિલો 100 ગ્રામ ચરસ પેકેટ મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતની જનતાને વરસાદથી થોડી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી અઠવાડિયામાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય પણ ભારે વરસાદનું રેડ એલર્ટ નથી. અમદાવાદમાં છેલ્લા 10 દિવસથી ભર ચોમાસે શાકભાજીની તંગી સર્જાતા ભાવ આસમાને પહોંચ્યા છે. લીલી શાકભાજીના ભાવમાં 100 થી 150%નો તોતિંગ વધારો થવા પામ્યો. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં શાકભાજીની ખેતી કરતા ખેડૂતોનો પાક ધોવાયો છે. રસ્તાઓ ઉખડી જતા યાર્ડમાં શાકભાજીની આવક ઘટતા ભાવ આસમાને પહોંચ્યા છે. શનિવારે એકસાથે 3 વંદે ભારત ટ્રેનની ભેટ 3 રાજ્યોની મળ્યા બાદ હવે સ્લીપર, ચેરકાર, વંદે મેટ્રો, વંદે અમૃત ભારત ટ્રેનમાં મુસાફરી કરી શકાશે. નવી આધુનિક ટ્રેનમાં પેસેન્જર સેફ્ટી અને લોકો પાયલટની સુવિધાનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ટ્રેનનું નિરીક્ષણ કર્યું. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો. સાથે હવે તેની અસર સામાન્ય લોકો પર પણ જોવા મળી રહી છે. આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસની કિંમતમાં 39 રૂપિયાનો વધારો થયો. દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમતથી 1,651.50 રૂપિયા થઈ ગઈ છે. જોકે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. મુંબઈની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે સમાચાર એ છે કે રવિવારે ગેટવે ઓફ ઇન્ડિયાની મુલાકાત લઈ શકાશે નહીં. આ પર્યટન સ્થળ રવિવારે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ગેટવે ઓફ ઇન્ડિયા રવિવારે સવારે 10 વાગ્યાથી આગામી આદેશ સુધી પ્રવાસન માટે ખુલ્લું રહેશે નહીં. તેનું કારણ છે મહાવિકાસ આઘાડીનું જૂતે મારો આંદોલન. સતત ભારે વરસાદને કારણે કેસામુદ્રમ અને મહેબૂબાબાદ વચ્ચેનો રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ. વિજયવાડાથી વારંગલ, વારંગલથી વિજયવાડા અને દિલ્હીથી વિજયવાડા સુધીની તમામ ટ્રેનો હોલ્ડ પર રાખવામાં આવી. ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનું 93 વર્ષની વયે નિધન. મકરંદ મહેતાએ અંગ્રેજી અને ગુજરાતીમાં 20થી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે. તેમણે સામાજિક અને આર્થિક ઇતિહાસ પર પણ ઘણા શોધપત્રો પ્રકાશિત કર્યા છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.